सावली के विधायक द्वारा मुख्यमंत्री के लिखे गए पत्र का जवाब कैबिनेट मंत्री जीतू वखानी द्वारा दिया गया। वडोदरा में सावली के विधायक केतन इनामदार द्वारा राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल को सावली क्षेत्र में बनाए गए ब्रिज के निर्माण में भारी धांधली से आपत्ति जताता हुआ पत्र लिखा गया था। पत्र में विधायक ने अधिकारी और ठेकेदार के ऊपर कार्यवाही करने का सूचन दिया था। सावली के विधायक केतन इनामदार द्वारा मुख्यमंत्री को पत्र लिखते ही राजकीय भूचाल आया हुआ है। पत्र का जवाब देते हुए कैबिनेट मंत्री जीतू वाघानी द्वारा दिया गया जिसमें उन्होंने राज्य सरकार ऐसे गफलेबाज अधिकारी और ठेकेदार के ऊपर सख्त से सख्त कार्यवाही की जाने का संकेत दिया है। अगाऊ में आपने घणी वखत प्रेस में कह્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી। ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે। કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે એવું મુખ્યમંત્રી કહ્યું છે। હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે। પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે। આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે। હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી, એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવે છે, ભૂતકાળમાં પણ લીધા છે।